કેમ આમ ઉદાસ બેઠા? તો શું કરવું, આ ગામમાં જઈને એટલે લોકોના મેણાટણા બહુ સાંભળવા પડે છે કે એક દીકરાના લગ્ન કર્યા 5 વર્ષ થયા, સંતાન કેમ નથી થતું. હવે એ કાંઈ આપણા હાથની વાત છે? હવે બીજા દીકરાને પરણાવ્યો છે, જોઈએ હવે ભગવાન જલ્દીથી આપણા ઘરની સામે જોઈએ તો સાચી વાત છે કે બંનેને એક એક સંતાન પણ ભગવાન દે તો આપણા મનને શાંતિ. એ લોકોના આ બોલ બોલે છે, મેના તોના મારે છે ને, એના મોઢા એ બંધ થઈ જાય. હા, અને આમ પણ એ મેણા ટોણા કરતાંય આપણે નાના બાળકની દાદા દાદીને ઈચ્છા તો હોય જ ને રમાડવાની. હા, પણ જોઈએ છીએ ભગવાન સાથ આપે છે કે નથી આપતો છોકરાઓને. મારા ઘરમાં આવે મારો લાલો કાનુડો, હું એને હિંચકું, એને રમાડું, એની કિકિયારી સાંભળું, એની પાપા પગલી પડતો જોઉં તો મને પણ કેટલો આનંદ થાય. ગામમાં જાય એટલે તરત કહે છે, જુઓ ફલાણા ભાઈના છોકરાના તો ગયા વર્ષે લગ્ન થયા, આ 1 વર્ષમાં નાનું બાળ થઈ ગયું, અને તમારે તો 5-5 વર્ષના વાણા વહી ગયા. હવે જોઈએ છીએ ઈશ્વરની કેવી મરજી છે, નાનકાના લગ્ન કરાવી દીધા છે. હું તો કહું એના પગલે બેવને થઈ જાય, એકના પગલે બેવને થઈ જાય ને, આપણે બે વાંક તાળી થઈ જાય. હા, જો તારી વાત સાચી છે, પણ ઈશ્વર પાસે છે ને, હું તો એમ કહું ઈચ્છા છે ને આપણી લાયકાત પ્રમાણે જ રખાય. હવે એની મરજી જ ન હોય અને માણસનું ધાર્યું ન થાય એટલે માણસને ઈશ્વર ઉપરથી ભરોસો ઉઠી જાય. હાસી વાત છે તમારી. નસીબમાં હશે તો થશે, આપણે ભગવાન ઉપર ભરોસો રાખીએ, બીજું હું. તો શું કરવાનું? સારું લાગે એ કરે ભગવાન. ભાભી, આ આપણું ગામ છે, જો કેવું લાગે? પડતાલે અરે આ જો ને નીક છે ને, એટલે આ જો આ મંદિર જો આમ સાઉન્ડામાન, આમ આમ ભાભી અમે ઈ સાઉન્ડામાન મંદિર છે, આગે દર્શન કરી લો પછી નિરાતે મંદિર લઈ જાય. આમ તો હું આમ તો બોલો લ્યો, ગામ તો બહુ સારું છે, પણ અહીંયા શાંતિ બહુ છે. એટલે હું છે ને થોડાક વર્ષ મારા મામાના ઘરે રહી છું ને શહેરમાં, ત્યાં આવું ન હોય. ભાભી ગામમાં તો શાંતિ જ હોય ને. તમારા મામાના ઘરે તમે રહેલા છો ને, ત્યાં થોડુંક શું કહેવાય વિકાસ થયો છે ગામનો, અહીંયા થાય ધીમે ધીમે જો ને. પણ આવી શાંતિમાં રહેવાની જ મજા આવે. હેતલબેન, એક વાત પૂછું? બોલો ને, મારે તમને એક વાત પૂછવાની હતી. આ જર્સી પેરીસ કે તાવ બાવ આવે છે? અહીંયાનું વાતાવરણ વધારે ઠંડુ છે ને એટલે એવું લાગે છે. મારા ઘરે ન લાગે પણ અહીંયા વધારે લાગે છે. ચિંતા કરો માં, ધીમે ધીમે છે ને અહીંનું વાતાવરણ તમને ફાવી જાય, પછી આ તાવ શરદી ને ઉધરસ બધુંય ભાગી જાય. હાવ હેતલબેન, આ વાનો સ્વભાવ કેમ આટલો તીખો છે? પહેલેથી જ આવા છે કે પછી? પહેલેથી આવા નથી, એટલે હવે ગામડાના માણસ છે, બાનો સ્વભાવ તીખો છે અને બાપુજીનો સ્વભાવ તીખો છે. જો ભાભી, કદાચ કાલ સવારે બા કે બાપુજી તમને એકાદ બે શબ્દ કહી દે ને તો મનમાં ન લેતા, કેમ કે કાંઈ પણ થાય ને તો મને કહી દેજો તમ તારે, અને થોડું ઘણું છે ને સહન કરતાં શીખી જાયજો હો ને. સાચી વાત છે તમારી, શીખવું તો પડશે જ ને. પણ ભાભીનો વાંક શું છે? ભાભી આમ તો બહુ સારા લાગે છે, કોઈ દિવસ મેં એમને કાંઈ બોલતા સાંભળ્યા નથી. ક્યાંથી સાંભળો, ભાભીના વાંક તો ઘણા બધા છે, ગણ્યા ગણાયની ને વીણા વીણાયની એટલા છે. જો હવે ભાઈ અને ભાભીના લગ્ન થયા કેટલા વર્ષ થયા છે, એના ઘરે કોઈ સંતાન છે નહીં, અને બા અને બાપુજીનું સપનું છે કે હમણાં આપણા ઘરે કંઈક નાનું સંતાન હોય, પાપા પગલી પાડતું હોય, અને આ ઉંમરે તો માણસને શું જોવે હે બીજું. પણ સાચું કહું ને ભાભી, તો મને એવું લાગે છે કે મારા બા અને બાપુજીનું સપનું તમે પૂરું કરશો. જોઈએ તો, જય ભગવાનની ઈચ્છા. હવે ઘરે જાય. હા, આ લઈ લો લ્યો, હાલો. હું તને શું કહું છું, ભગવાને આપણને તો સંતાન નથી આપ્યું, પણ આદિને ઘરે જો છોકરો આવે ને તો આપણે બે માનતા એ માની છે. મેં બગડાણા જાહું બાપા સીતારામના દર્શન કરવા. તમે ગમે એ કરો, નસીબમાં હોય ને તઈએ થાય.
તારી વાત તો હાસી છે. આપણે કઈ ઓછી માનતા કરી છે? જ્યાં કે ત્યાં વેદને ત્યાં બતાવ્યું છે, દવાખાનામાં બતાવ્યું છે, શેર સુધી ગયા, પણ આપણા નસીબમાં સંતાન નહીં હોય. આદિની ઘરે જો બાળક આવે ને તો ઘરમાં એક રમકડું થઈ જાય. બસ માતાજીને એ જ અરજી કરું છું. તમને શું લાગે છે? મને નથી ખબર બાઈ અને બાપુજી આદિભાઈ લગ્ન શું કામ કરાવ્યા છે? આપણે સંતાન નહોતું થતું એટલે કરાવ્યા છે કે એને એક દીકરા પાસેથી ન સંતાન મળે તો કાંઈ વાંધો નહીં, બીજા દીકરાની ત્યાંથી તો મળશે ને. પણ રાજ, સાચું કહું ને તો આ બધી નસીબની વાત છે. આટલી માનતા માની લીધી, આટલા ડૉક્ટરને દવાખાના ખેડી લીધા, તો એ જો આપણે સંતાન ન થતું હોય તો હવે એમ માનશું કે આપણા કિસ્મતમાં નથી, કદાચ આદિભાઈની કિસ્મતમાં હોય. હાસી વાત છે. મેં પણ એ જ પ્રાર્થના કરું છું કે જો આદિની ત્યાં છોકરો આવે ને તો ઘરના બધા શાંત થઈ જાય. આ મારી બા તને વારે વારે મેણા ટોણા મારે ને એ બંધ થઈ જાય. એ ન થાય. આદિભાઈને ઘરે છોકરો આવે ને એટલે મારે હે ને આજીવનનું મેણું રહે કે આ તારા ઘરે સંતાન ન થયું ને. જો અમારા આદિએ તો અમને બાન દાદા કરી દીધા. ભલે તો આપણને તો શાંતિ રહે. અને તને હું કહું છું કે તારા બાપુજી પ્રમદી આવવાના છે. હા, તારી ભાભીને હારા દિવસો જાય છે અને એ હાટું એ માતાજીની મોઢે કંકોત્રી દેવા જાય છે. તો કહેતા હતા કે તમારા ઘરે આટો મારતા જાઉં. કાંઈ વાંધો નહીં. તો હું શું કહું, જો ભાભીને હારા દિવસો જતા હોય તો હું 1-2 દી આટો મારી આવું. એ બાને હું મારા માવતરે રહી આવીશ. તારી વાત હાસી, પણ ન કરે નારાયણને એના ઘરે કાંઈ ઊંધું સીધું થયું ને તો હંધા તારી ઉપર ઢોળશે. કોઈ નહીં ઢોળે. તમે ખોટી ઉપાધિ કરો છો. મારા માવતરવાળા છે ને કોઈ દિવસ મને કાંઈ કહેવાના નથી. એવું હોય તો સાસે એ બાને 5 દાડા તું શાંતિથી સુખીથી રહે તો ખરા. બાકી તારે તો અહીંયા રહીશ ને ત્યાં સુધી મેણા ટોણા અને આ લોકોની બધાની મર્યાદા રાખવાની, આ લોકોને ખવડાવવાનું પીવડાવવાનું, ઉપર જતા એની કરતાં તું જઈએ. તમને શું લાગે તમારે બેસું તો મને કોઈ મેણા ટોણા નહીં મારે? આ કયું મારી મોઢા આગળ બેસી ગયા હો, મેં આટલા કપડાં ધોઈ નાખ્યા તો હજી ન્યા બેઠા. હવે આમ ઊભા થા ને આમ જાઓ જરાક આઘા પાછા. હાસી વાત છે. હા તો મેં કીધું કૂવામાંથી તને પાણી ખૂટે તો લઈ આવી દઉં. ના, હું લઈ લઈશ હો. બહુ દયા આવતી ને તો જો આ લુગડામાં હુકવતા જાઉં. હા એમ કર ને, રસોઈ હું જ બનાવી નાખું. ગાંડી થઈ ગઈ છે. એ વેલી આવજે ઘરે. બા, આ ક્યારની બોલાવીને બેસાડીશ, કઈ વાત હતી? હા જો ને, આ મોટા ને આજે 5-5 વર્ષ થઈ ગયા લગ્નને તો પારણું નથી બંધાતું. એમાં ને એમાં મારો જીવ થોડો મૂંઝાયા રાખે છે. પણ બા હવે ચિંતા કરો માં તમે. આ ઈ તો ભાભી હાવ નકામા જ છે પહેલેથી જ. તે આપણને તો ખબર જ હતી, પણ કોને ખબર કાંઈ ભેગું જ નથી થતું. પણ આપણા નવા ભાભી આવ્યા છે ને, આ ભાભી તો મને ગમ્યા. એની કરતાં તો 7 દરજે હારા છે, હું તો એમ કહું. બા, ભાભીનો એમાં શું વાંક? એ તો ભગવાનના હાથની વાત હોય ને. અને આમ પણ આજ નહીં તો કાલ સારું થવાનું હશે ને તો થઈ જ જાય. એ તો વાત તારી હંધી સાચી છે. એ તો સારું જ થાય. હું તો ભગવાનને કહું કાલે સવારે મને સારા સમાચાર દે ને મારું મન રાજી થાય. અને એટલે તો આદિના લગ્ન કર્યા કે ચલો એક નથી તો કંઈક બીજા છોકરાને પરણાવીએ તો કે આપણે હસતું મોડું થાય ને ઘરમાં પાપા પગલી થાય. પણ હવે છે ને હું જલ્દીથી ફઈ બનવાની છું. કા ભાભી, હું કેવું તમારું? બેન બા, એવું તો હું તમને શું કહું, પણ એક વાત જરૂરથી કહીશ કે બાળક નથી એટલે એનો મતલબ એવો નથી કે ભાભીની કિંમત ઓછી થઈ જાય. ભાભી બહુ સારા છે. ભાભીએ કોઈ દિવસ કોઈને નબળો નિમાણો જવાબ નથી આપ્યો. ભાભી તમે આજકાલના આવેલા છો, તમને હજી આ બધી વાતની ખબર નથી. એટલે તમે છે ને આ બધી વાતથી તો આઘાત રહેજો. હું તો એમ જ કહું છું. એની વાત હાલે છે. ઘરમાં બેહો. બાળક આવે ને પાપા પગલી પરે એની ઈચ્છા છે, એ જ વાત છે. એક ને એક વાત બધી જગ્યાએ આ જ વાત સાંભળું છું. મને તો એમ થાય કે બીજી કોઈ પાસે કઈ ઘરમાં વાત જ નથી. જો બેટા, તારા હવે લગ્ન થઈ ગયા છે
હવે તું એ થોડી માથે જવાબદારી લે. બધું ભાઈ ને બાપા કરે. હવે તારા બાપાની એ ઉંમર થઈ ગઈ છે ને આ ગામમાં બધા હાથા મારવાના ને આમ જવું ને તેમ જવું એ સોરી દે અને તું ખેતરમાં ધ્યાન દે. અને બા તો કીધા રાખે. બા એવું ન કહેવાય. સાંભળો, બા ભાઈને ને ભાભીને થોડાક દી ફરવા દે, હરવા દે, કંઈક બહાર જવા દે, પછી છે ને ફટાફટ હું ફઈ બની જઈશ. કા ભાઈ? હા હા હો તો પછી મને બા દાદી બની જાય. હા હા, પછી આપણે તે બાવલાને રમાડશું. માં રાત દીકરી બધા બંને છે ને આવા સપના જોયા કરજો. સપના લે. ઓલા ભાભી તો હા નકામાં નીકળ્યા, ખબર હે ને તમને? હા બસ હવે એમાં કઈ તારે મેણા મારવાની જરૂર નથી કોઈ. રહી વળી આને વાળી બહુ બધી ખબર પડવા મળી, મોટી થઈ ગઈ. મારે ફઈ બનવું છે. લે મારા તે ભાઈ હવે ફઈ બની જાય, તું શાંતિ રાખ અને તું ઉપાડો લેમાં. અને રહી વાત તો અમે ફરવા જવાનું અમે નક્કી કરી લેવું. તારે એ બધું ક્યાં નક્કી કરવાનું છે? અને તમે જરાક શાંતિ રાખો ને મારા બાપુને શાંતિ લેવા દો. એ વિચાર કરે, તમે આ વિચાર કરો. સમજાય? આ જ વિચાર કરશો તો કંઈક બીજું ક્યારેક આપણે વિચારવાનું કે નહીં? આ ઘર ખોડા હારા કરવા છે, 2 પૈસા કમાવું તો આપણે કંઈક વ્યવસ્થિત રહેવું, એવો વિચાર આવે છે કાંઈ? આવે છે ને આ કરિયાણાની દુકાનમાં ભાઈ બચારો લઢા લ્યા કરે અને એને કંઈ પૂરું પડતું નથી. અને રહી વાત મારી, આ લગ્ન સુધી નોકરી હતી, લગ્ન કર્યા ને પછી નોકરી વહી ગઈ છે. હવે નોકરી બીજી મળે તો સારું એમ કયો. તો નોકરી જ કરવીશ. તો નોકરી જ કરવી જોઈએ ને. તમને લાગે છે ખેતીવાડીમાં પૂરું પડશે? તે પણ ત્યાં નોકરી તો મળી જાય, એ કે બહુ મોટી વાત છે. તમને લાગે હેતલબેન, બહાર નીકળો તો ખબર પડે કે દુનિયા કેવી છે. નોકરી મળવી કાંઈ એટલું સહેલું નથી. બધા કેટલા હેરાન થતા હોય છે. હું મારા મામાના ઘરે રહીને મેં જોયું છે કે કેવું મુશ્કેલ છે આ બધું. મૂકો એ બધું. પણ તે પછી આપણે એને નોકરી કંઈ નહીં મળે અને વાડી પેલો એ દુકાન હલાવે એમાં કંઈ થતું નથી તો પછી આપણું ઘર કેમ હાલે? થઈ જાય. તમે ખાલી ઈ ઉપાધિ કરો માં, અને આ છોકરા માટે જે બાળક માટે કરો છો ને ઈ કરો માં. હો બાપુએ શું કીધું તને? કાંઈ નથી કીધું. મારે અત્યારે તમારી આ રામાયણ નથી કરવી. તું તારું કામ કર, જા બેહી ગઈ જાય. આલે આ માચીસ અને તારા બાને કહેજે કે ઓલા ગયા મહિનાનો હિસાબ કરી દેવો. હા હાદી, હું ખુશ થઈ ગયો. હા, તારી બાઈનું આણું તેડી આવ્યા ને તે. ભગવાને અમને તો કોઈ સંતાન નથી આપ્યું. 5 વર્ષ થઈ ગયા. બહુ મન્નત પણ માંગી અને હાલીને છાત્રાએ વટલી કરી, પણ અમારા નસીબમાં નહીં હોય. પણ ભાઈ, હવે તારા માટે મન્નત માંગી છે, માનતા કરી છે. સો તારા ઘરના ને સારા દિવસો જાય ને તો અમે ચોટીલા દર્શન કરવા જાઉં પૂનમના દિવસે. મોટા ભાઈ, જો આ કઈ આપણા હાથની વાત નથી ને. ભગવાનની મરજી હશે તો હવ હારા વાના થાય. તમે ત્યાં ખોટું ન વિચારો. જે થાય ને એ હંધુ હારવાર થાય. હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે છે ને હા જલ્દી તમારે ત્યાં નાનું બાળક આવે. સાચી વાત છે, પણ જો અમારા કિસ્મતમાં ને ભગવાનને દેવું હોત ને તો આપી દીધું હોત. 5 વર્ષ થયા. આ ગામના લોકો મેણા ટેણા બોલે છે, પણ જો તારા ઘરે સંતાન આવશે ને તો આપણું કુળનો દીપક આવશે. આપણા ઘરે એક બાળક રમતું હશે. એટલે તારા બાળકમાં અમે અમારું બાળક જોઈને ખુશ થશું. અંધુય સારું થઈ જાય. તમે આમ આવી વાત ન કરો. અને મેં કીધું ને તમને કે હવે તમે જુઓ ને, આ નોકરી કરતો તો નોકરી જતી રહી છે. હવે આ તમારી એક કરિયાણાની દુકાન અને એમાંય આ તમારા ભાગીદાર, આ 2 ભાગીદારમાં આ દુકાન આખો છો. મને તો એ વિચાર આવે છે કે આ જટ મને નોકરી પહેલાં મળી જાય ને તો સારું. કારણ કે જો આ નોકરી નહીં મળે ને તો ઘરમાં ખાવાના પણ પછી વાંધા પડશે. અરે એની ચિંતા કરમાં. એ અમે ખાલી મજૂરી કરીને ઘર હલાવશું અને નોકરીની ચિંતા કરમાં મળી જાય. બાકી ક્યાં આપણે ભગવાનને દીધું છે ને, ખાઈ પીને તું મોજ કર, તું એની ચિંતા કરમાં. બસ બધી ઉપાધિ આપણા ઘરમાં જ છે. એક તો બા મને ખબર છે ભાભી યારે ખરાબ વર્તન કરે અને બાપુ તમારી યારે. આમાં તમારો કાંઈ વાંક નથી. અને હું તમને કહી દઉં, હજી આમ
મારા લગ્નને થોડોક સમય જ થયો છે. આ 2-5 વર્ષ જાહે ને એટલે અમારે તમારી જેમ જ સાંભળવું પડશે જો અમારે બાળક નહીં થાય તો. ના ના ભાઈ, આવું ના બોલ. સંતાન ના હોય ને અમને પૂછો. અરે કેટલાને વેદ, કેટલા દવાખાના શેર સુધી ગયા, પણ નહીં હોય કિસ્મતમાં. હવે તું તારું ધ્યાન રાખ બસ. સારું મોટા ભાઈ, હા તમે કીધું ને મેં સાંભળી લીધી તમારી વાત અને હું સમજી ગયો છું. હંધુય સારું થાય બીજું હું. હા, અને હું તને શું કહું છું કે ખેતરે આટો મારી લેશે. બાપુજી એકલા હતા. હા, એવું હોય ને તો બળદગાડું લઈને જાશે, નીંદ લેતા આવજે થોડી. સારું. કઈ બધું થઈ આવ્યો? હા મોટા ભાઈએ કીધું તું ને ખેતરના કામ હાટું, તો હું તો ન્યા તમને ગોતતો, તમે ન્યા નહોતા એટલે હું કામ પતાવીને ભાઈ આવ્યો આ બાજુ. સારું કર્યું ને, આમ તો થોડુંક તારું કામ હતું મારે. હા બોલો ને બાપુજી. જો બેટા, વાત એવી છે ને, આપણા હાથની તો વાત નથી, પણ છતાંય હૈયું બળે છે ને એટલે વાત કરું છું તને. કારણ કે તમે 2 ભાઈઓ છો, બંનેના લગ્ન થઈ ગયા છે, છતાં બાળક ઘરમાં નથી ને એની બહુ ખોટ વર્તાય છે. તો શું કરવું? બાપુજી હવે તમે વિચાર કરો કે આ એકને એક વાત કરવાથી કંઈ થવાનું છે, અને રહી વાત તો આ હંધુય ભગવાન પર છોડી દો ને. આમ પણ તમને ખબર છે કે મારું કે તમારું આમાં કોઈનું હાલવાનું નથી. ભગવાનની મરજી હશે તો હંધુય હારવાના થાય. બેટા, એ તો મેં તને પહેલાં કીધું કે આપણા હાથની વાત નથી, પણ છતાં હૈયું હાથ ન રહ્યું ને એટલે મેં કીધું દીકરાને વાત કરું કે ભાઈ હવે છે ને અત્યારે આપણું ઘર પહોંચી વળે એમ નથી. બાકી હું ભણેલો છું, મને ખબર પડે છે. આ મારી નોકરી નથી મારા હાથમાં, એ જતી રહી છે. આ બીજી નોકરી ગોતું છું કે મને નોકરી મળી જાય. અને ભાઈ બચારા કરિયાણાની દુકાન કરે, હવે એમાં કાંઈ આપણા ઘરનું પૂરું કરે કે પછી બધાના ખર્ચા, દવા, વિચાર તો કરો કેમ હાલતું હશે બધું. બધી બાજુની બળતરા છે. દવા થાય છે, આ શહેર જવું પડે, ડાક્ટર પાસેથી દવા લઈએ ને તો અત્યારે ઘણી બધી સર્જરી થાય. એમાં છે ને તમને ડૉક્ટર કહે કે બાળક રહી જાય અને સંતાન સુખ આપે તમને. પણ એમાં ખર્ચો તો મોટો થતો હોય છે ને. ખર્ચો એટલે એ બધું વેચી નાખીએ ને તો એ પૂરું ન પડે, કદાચ માથે કરવા પડે. આમાં કાંઈ નક્કી ન કહેવાય કેટલો ખર્ચો થાય. હું તો એમ કહું ને, જો સંતાન સુખ મળતું હોય ને તમને, તો ભલે આપણા બાપ દાદાની જમીન વેચવી પડે, પણ સંતાન સુખ મળે એવું કંઈક કરો. બાપુજી કેવી વાત કરો છો. હા તમે જે હતા કે હંમેશા અમને સલાહ આપતા કે ગમે એ થઈ જાય, તકલીફ ગમે એ પડે, પણ છે ને આ દેહમાં જમીન બમીન વેચવાના ધંધા ન કરતા. બેટા, એ અમુક પ્રશ્ન એવા હોય છે ને તો બધું કરવું પડે છે. હા, આમ તો કંઈક તમારે ધંધામાં આમ તેમ થયું હોય તો હું તમને ના પાડું, પણ જો બેટા સંતાન સુખ માટે આપણે જમીન વેચવી પડશે ને તો ફરીને રળતા જમીન થશે. તમે ચિંતા ન કરો, આ મોટા ભાઈ માટે આપણે કરવું પડે ને ત્યારે કરશું. મોટા ભાઈ હા પાડે તો કરી નાખશું, મને કાંઈ વાંધો નથી. પણ અત્યારે તમે મારો પ્રશ્ન ઉઠાવ્યો છે ને, મોટા ભાઈએ મને વાત કરી કે હવે આ નાનકાના ઘરે જલ્દી પાણું બંધાય તો સારું. હા તો તમે ચિંતા ન કરો, હંધુય થઈ જાય. અને આ ઉપાધિમાં ન બેહો, અમુકની તમારી તબિયત ખરાબ થાય. સારું, જેવી ઈશ્વર ઈચ્છા. બીજું હું. કેમ શંકર શેઠ? અરે શું આજે તો મોટા તો શું સવારના બહુ વહેલા આવી ગયા અહીંયા. સામે છેડે રસકો અને ઝાડ વાવી છે. પાણી અત્યારમાં ફૂલ લાઈટ હોય ને તો મને થયું વેલા જાવ ને તો અત્યારમાં 4-5 આકડી બધી પી લે પાણી, પછી તો આખો દી ડીમનો વારો છે. હા, અને હું તમને શું કહું, આ ઓલા ભીમજીભાઈ ના ઘરે હગાઈ છે, તમારે કેણ આવ્યું કે નહીં? આવ્યું તો છે પણ હવે હા તો આપણે હારે જાહું. મેં નથી આવવાનો, અમારો ઝઘડો થઈ ગયો એટલે. કેમ? તમને ખ્યાલ નથી યાર? નહીં. અરે અમારો પેલો શું કે શેઢો છે ને, હા. મતલબ કે ખેતરે જવાનો રસ્તો છે, તો એ ભાઈ કહે કે મારા રસ્તેથી ન જવાનો રસ્તો તો એ જ છે, પછી શું કરવું યાર? ઈ તો ભાઈ ખોટું કહેવાય હો, ઈ તો હાવ ખોટું. ઈ ખોટું. ઈ રસ્તો તો તમારા બાપ દાદાની પેઢીઓથી છે અને ઈ સરકારી રસ્તો છે. ન્યા ક્યાં કોઈના ખેતર છે કે કોઈનો શેઢો છે? પણ એ લોકો સમજતા નથી તો શું કરીએ હવે? તો અમે છે ને જશું નહીં તો એ લોકોને ખબર તો પડશે ને, ભાન તો આવશે ને થોડું ઘણું. ના ના, ઈ લોકો તો જોવે ને એમ.
ના ના એ વાત હાશી કે આ શેઢા હાટું બાંધ્યા જો અત્યારે પ્રસંગ છે તો કોઈ નથી અને એ પાછા તમારા બાજુવાળા હાવ તમારે અડીને રે એક દીવાલ. ના ના હાચી વાત છે. લખણ ઝલકાવે શું કરી હવે? હું તમને શું કહું, આ તમે ઓલું કપાસ તો બી ક્યાંથી લાવ્યા હતા ગયા વખતે? અહીંયા પેલા હું ગઈ ભીમજીભાઈ ત્યાંથી લાવ્યો હતા. એવું છે? હા હા, બાપી કપાસ છો હો. એટલે મારો વિચાર છે કે આ પણ છે મારા કરતા વધારે તો તમારે મોલ થયો છે આપણે. ના ના ઈ મોલ ભાઈ તમારે સારું જ થાય છે, તમે એમ સુખી છો, ના ના પણ એમ તમારે તકલીફ છે, સમજી શકીએ. ના ના હાચી વાત છે. ભગવાને ઘણું બધું આપી છે. હા હું ગલ્લો ચલાવું છું, હા મારું ખેતર છે, બધી રીતે સારું. બસ એક ભગવાને સંતાન સુખ નથી આપ્યું. હા હા મોટા, હા આપણે બાજુના ગામમાં કઈ ભુવા આવ્યા છે, હા એ છે ને એમના ત્યાં જાય ને તો સંતાન આવી જાય, એમ પરિણામ સારું આવે એમ સાંભળવામાં આવ્યું છે. અને મોટા એને એ પેલા ભુવા છે ને એટલા છે ને ત્રિકાલ જ્ઞાની છે ને, એની કઈ 4-5 વિધિ છે એ કરવી પડે. એના માટે કઈ 7-8 દિવસ રોકાવું પડે. શું વાત કરો? અરે એવું કઈ હોતું હશે. અને એટલે ભૂવા ડાકલા તો તમારે નહીં, ખાલી ભાભીને જ રોકાવાનું, તમારે પાછું વ્યૂ આવવાનું ત્યાં મૂકીને. અરે ગાંડો થઈ ગયો છો? હા આવા 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 ધૂતારા ને આવા લુખા આવા બધા નીકળી પડ્યા છે આજ સવારમાં. ત્યાં કઈ બાયું ને મૂકી ન ભાઈ. કાલ સવારે હું ધંધા કરે આપણને શું ખબર, ઉપર નીચે કઈક થઈ ગયું તો મારે ત્યાં કુવામાં પડવાનો વારો આવે ને. નારે ના રેવા દો રેવા દો. અમારા ભાગમાં હશે ને તો અમારા કુળદેવીની મેર થાય ને તો મારે નહીં તો મારા ભાઈને સંતાન આવશે, એટલે અમે એમાંય ખુશ છું. ના એ તો તમે ઘણા સમયથી દુખી હતા એટલે મેં વિચાર્યું કે તમને એક રસ્તો બતાવું એમ. અમે તો શું કરી શકીએ, અમે તો તમને એક ઉપાય બતાવી શકીએ. આપણા હાથમાં તો કઈ વસ્તુ નથી ને, એ આ બધી વસ્તુ તો ભગવાનના હાથમાં છે. તમારી વાત હાવ હાસી છે. હા તો તમે મારા મિત્ર રહ્યા એટલે તમને જીવ બળે કે ભાઈ મારા દોસ્તની ત્યાં સંતાન નથી એટલે તમે કહો છો. ભાઈ પણ અમને તો અમારી મા ઉપર ભરોસો છે. અમારે કોઈ આવા ભૂવા ડાકલામાં કે અણશ્રદ્ધામાં પડવું નથી. જો ઘણી બધી માનતાઓ કરી, કેટલાય વેદો બતાવ્યા, ગામમાં બધા વેદો બતાવ્યા. હા લોકો કહે કે આની માનતા કરો તો એની કરી, આની માનતા તો આની માનતા. હાથે પગે હાલીને લોકોને જમાડ્યા, ખવડાવ્યું પીવડાવ્યું, તોય અમારા ભાગ્યમાં નથી. તો હવે આ ભૂવાથી શું થવાનું? અને બાયુને કે રેડિયો મૂકે, અત્યારના હું ભરોસા, અત્યારે ખબર ને કેવા કેવા કિસ્સા બને છે. ભાઈ આપણે મોટા, મને બધું ખબર જ છે કે તમે એને બધી બહુ માનતાઓ રાખી છે ને બધું. તમે અમારી સામે છો, અમને બધું ખબર જ છે. એટલે મેં તમને એક હજુ ઉપાય બતાવ્યો. કેમ કે 60 વર્ષની બાને એક પુત્ર આવું, આટલા વર્ષે ન થયા, 60 વર્ષે આવ્યું, રિઝલ્ટ સારું મળ્યું એટલે મેં તમને કીધું. બાકી તો આપણે તો શું યાર હે. ના ના હાસી વાત છે તમારી, પણ અમારે કોઈ એવા ભૂવા ડાકલા નથી કરવા. હા લોકો અંધશ્રદ્ધામાં પડે ને નો એવા કાંડ નીકળે છે ખબર ને. અત્યારે તો હારા જગ્યાએ આપણે કોઈનો વિશ્વાસ ન આવે એટલે એ બધું મૂકો. અને તમને શું કહું છું, તમે આવ્યા છો ને તો અમારી ગાય છે ને કાલે એક વાસડી આવી છે તો બળી લેતા જાજો. હો હા ચલો તો હવે જઈએ. હા તમે આવો છો કે તમે બેસો છો? અમે થોડી વાર બેહું. આ થોડું પાણી પાઈ. હા પાણી પાઈને આવું, થોડુંક લાઈટ આવી ચલો જાય તો તો પાછું. એ રામ રામ. રામ રામ. હા હું કાંઈ કામ કરાવું? હા કંઈ કરવાનું તો નથી, બસ જો આને બાંધું છું, પણ આ જો ને કંઈ હક નથી કરતા. ભાભી એક વાત કરવી હતી. હા બોલ ને. હું જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી બાનું વર્તન જોઈ રહી છું. બાને વાંધો શું છે તમારાથી? આટલા સમયમાં મેં બાને તમારી હારી વાત કરતા સાંભળ્યા નથી. તું ક્યારેય સાંભળીશ નહીં, કેમ કે બાને જે મારી પાસેથી આશા હોય, બાને નહીં જો કે હરેક સાસુને હોય એની વહુ પાસેથી આશા, અને એ આશા હું પૂરી નથી કરી શકી. અને એ તો તને ખબર છે ને મીરા, કે આટલા વર્ષો થઈ ગયા મારા લગ્નને, આજ સુધી હું સંતાનનું સુખ નથી પામી કે નથી આ કુટુંબને કોઈ વારસ આપી શકી. એ વાતના મેળા મારે રોજ સાંભળવા પડે છે. તેમાં તમારો શું વાંક છે ભાભી? માણસ માત્ર તો કર્મો કરી જાણે ને. ફળ કેવું આપવું કે ન આપવું, અને કંઈ આપવું એ તો ભગવાનના હાથની વાત છે. એ આપણે થોડા નક્કી કરશું.
એવું બધા ન સમજતા હોય ને. તું માનીશ નહીં મીરા, મેં છે ને કોઈ વસ્તુ બાકી નથી રાખી. કોઈ મને એમ કે ને આ જગ્યાએ કોઈક સારા ફકીર છે, હું ત્યાં જાઉં. કોઈ એમ કે આ મંદિર સારું છે, કોઈ એમ કે આ. મેં હર એક વસ્તુ કરી લીધી છે. દોરા ધાગા મન્નત માનતા બધું કરી લીધું છે. હર એક દવાખાને બતાવી લીધું છે. પણ હવે મારી કિસ્મતમાં જ નથી તો પછી હું શું કરું? ભાભી, તમારી કિસ્મતમાં નથી કે પછી મોટા ભાઈની કિસ્મતમાં, એ તમને કેમ ખબર? એ વાત તો સાચી છે કે એ આપણે નથી જાણી શકવાના, પણ તોય બાને કોણ ચડે? સ્ત્રી. કેમ કે જન્મ તો એને જ આપવાનો હોય ને, એ માં નથી બની શકતી. પણ કંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં. હું નથી બની શકતી તો તું તો બનીશ ને. બાને જે મારી પાસેથી આશા છે એ આશા મેં આટલા વર્ષોમાં નથી પૂરી કરી, પણ મને લાગે છે કે તું બહુ જલ્દી પૂરી કરી દઈશ. ખબર નહીં ભાભી, કંઈ વાંધો નહીં. જો કદાચ આશા પૂરી થઈ જાય ને તો તમારે તો સારું નહીં, માં બનવા પહેલાં મોટા માં બની જશો. હા હો, પછી તો જો મીરા, હું અત્યારથી કહી દઉં છું, તારા છોકરાને હું 24 કલાક મારી પાસે રાખીશ. મારા હાથેથી ખવડાવીશ, પીવડાવીશ, નવડાવીશ, રમાડીશ, અને જો એવું લાગશે ને તો મારા ભેગો જ સુવડાવીશ. ભલે ભાભી, તમારો પહેલો હક રહેશે એના પર. કંઈ વાંધો નહીં. હવે છે ને તું બહુ ઉપાધિ કરમાં અને જલ્દીથી અમને બધાને સારા સમાચાર સંભળાવ. તમે પણ મારી આશા તો તું ભૂલી જ જા. ઠીક છે, હું કોશિશ કરીશ કે જલ્દી બધું સારું થઈ જાય. હા ચા બનાવી છે, આવીને પી લો. હા બસ આવું, આને બાંધી લો. તમને શું લાગે છે આ ભાભીનું ને બાનું વર્તન, હેતલબેનની વાતો, ખોટું કોણ છે? બા બાપુ અને બે. તો તમે બોલતા કેમ નથી? કહું તો જોઈએ લોકોને, પણ એમની એક માનસિકતા બંધાઈ ગઈ છે. આ ગઢા માવતરને શું હોય? એક જ આશા હોય, લગ્ન થઈ જાય એટલે દીકરાના ઘરે દીકરો જોઈ લે. પણ તમે સમજો, એ કોઈના હાથની વાત નથી. ને ભાભી બહુ સારા કહેવાય કે આટલા વર્ષથી આ ઘરમાં પડ્યા છે. જે પ્રમાણે બા મેં આટોણા મારે છે ને એ પ્રમાણે ભાભી આ ઘરમાં ન રહે, તમને ખબર છે? હું જાણું છું અને સમજું છું, પણ મારી રીતે હું બધી કોશિશ કરું છું. હવે તને ખબર છે ને, એક તો મોટા ભાઈને ઘરની ઉપાધિ, રહી વાત તો હમણાં આપણા લગ્ન કરાવ્યા એ ખર્ચો કરી રહ્યા, એમાં મારી નોકરી નથી. હવે ઉપરથી બા બાપુ ને બેન આ બાળક માટે થઈને ભાઈને સંભળાવે છે. ભાઈને ભાભીને તો ઠીક, એનું તો હાલતું જ આવતું હતું, પણ હવે આપણને પણ ચાલુ થઈ ગયું છે કે તમે ક્યારે સંતાન સુખ આપશો. હા સાચી વાત છે, બહુ મોટી આશા લઈને બેઠા છે એ લોકો, પણ એમને કેમ સમજાવવા કે ઈશ્વર ધારે ને એટલું ઝાંચું હોય આ દુનિયામાં. જો એ લોકો ન ઈચ્છતા હોય ને કે બા અને બાપુજી, દાદા અને દાદી બને તો એ ન જ બને. વધારે પડતી આશા રાખવી પણ ક્યારેક ખોટી પડે, મને એ ખબર પડે. કારણ કે તમે એક જ વાતમાં જો બંધાઈ જાઓ ને કે મારે હા જોઈએ છે, તો કદાચ ભગવાન આપણી ઈચ્છા પૂરી ન પણ કરે કે તમે આટલી બધી આશા શું કામ રાખી શકો? દેવાના હોય તો સામેથી બધું મળી જ જાય છે, ક્યાં નથી મળતું? અને તને ખબર છે, બાપુએ તો વાત ત્યાં સુધી પહોંચાડી દીધી કે બાળક માટે થઈને જો જમીન વેચવી પડે ને તોય વેચ નાખો. આપણે જમીન નથી જોતી, પણ બાળક જોઈએ છે. મગજ એ લોકોના, કાંઈ નહીં, ભગવાન બોલી તો સામું જોઈએ ને. હું કહું, આ આદિત્યના લગ્નને એક વર્ષ દર થઈ ગયો, એના કંઈ નવા હારા સમાચાર નથી. મને તો કાંઈ સમજાતું નથી. એકમાં તો જીવ બાળીને બેઠી છું અને બીજામાં એ કંઈ હવાજ પડતો નથી. મારે કેમ જીવવું ને શું કરવું કાંઈ સમજાતું નથી. આ ગામની બહાર તો મારાથી નીકળાતું નથી. એ કેટલા લોકોના બોલ મારે સાંભળવા પડે. હું એ સમજુ છું, પણ હવે જ્યાં નસીબમાં જ ન હોય અને જો માણસનું ધાર્યું થતું હોય ને તો માણસના જીવનમાં ક્યારેય દુઃખ આવે જ નહીં. એટલે હું તો એવું વિચારું છું ને કે બસ ધીરજ અને ઈશ્વર ઉપર ભરોસો રાખ્યા સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી. ધીરજ,
ધીરજ ધીરજમાં તો 6 વર્ષ વીતી ગયા. કેટલી ધીરજ રાખું? ભગવાન કેટલી કપરી કસોટી લે છે આપણી. બરાબર છે બાની વાત. આ પહેલા તો ભાભી હતા, એણે તો કઈ સંતાનનું સુખ આપ્યું નહીં, અને આ બીજા આવ્યા એમાંય કઈ ઠર્યા નહીં. એટલે આપણે તો કોઈ દી ઓરતા આપણા પૂરા થાય જ નહીં એમ. તો હવે આપણે આશા કોની પાસે રાખવાની રહે? ભગવાન પાસે. કાંઈ આપણા હાથની તો વાત નથી. કેટલી વાર એકની એક વાત કહેવી. કાંઈ નહીં, આ ભગવાનનું તો ખાલી બાનું છે, બાકી કાંઈક ના કાંઈક તો રમતું આમાં હાલતી જ હશે. હું રામ જાણે. અને હવે છે ને, જો આ સંતાન બંતાન કંઈ થવાના ન હોય ને, તો પછી આ બે બાયુને ઘરની બહાર કાઢી મૂકો અને બીજી બે નવી બાયુ લઈ આવીએ. તું કેવી વાત કરે છો? આવું કરવાથી આગલી બાઈ આવનારીને હું છોકરું થશે એમ? આવા નિહાકા લો ને તો ગોળાના પાણી હુકાઈ દે. એમાં છોકરાની વાત તો અલગ. તમને બહુ એ બધાનું કા એનું હું દાજે છે? એટલે દાસતું નથી બેટા, એ આ ઘરના દીકરા છે, આ ઘરના વારસદાર છે, તો એના માટે આપણે અશુભ બોલવું સારું ન કહેવાય. આ તો આ ઘરને વારસદારે આપવા જોવે ને. એ તકલીફ છે ને, જો એ જ મુસીબત છે. ભગવાને ભગવાને આપણો નથી થતો ને આપણી સામે નથી જોતો. બા આમાં ભગવાનનો કાંઈ વાંક નથ, માણસોનો વાંક છે. અને તમે આમ હું રોવા બેઠા છો? તમારી આશા બધી અંદર ને અંદર મૂંઝાય છે, મનની અંદર. આશા તો મારી મૂંઝાય છે. મને એમ હતું કે હું ફઈ બની જાય. કેટલા વર્ષ થઈ ગયા લગ્નને. હવે અમારી એ ઉંમર થઈ જાય પછી પાછળથી દીકરા આવે એ કોણ જોવાનું? હો વાતની એક વાત, આ બેયને ઘરની બહાર કાઢી મૂકવી છે એવી, અને બીજી બે બાયુ બાપા ગોતી રાખજો ભાઈ હાટુ. એમ તમે કહો ને એમ આ કાંઈ ઓલા શું કે રમકડાનો ખેલ નથી, તે તમે કહો એમ કરી નાખીએ. સાચી વાત છે તારા પપ્પાની. આ કઈ ઢીંગલા ઢીંગલી પોતાનો ખેલ તોરો છે બેટા, કે બબ્બે બાયોને કાઢીને બબ્બે નવી લાવવાની. ઘણાને એવું હોય છે 10 વર્ષ વયા જાય, 15 વર્ષ વયા જાય છે, પણ ઘરની બાઈઓને બહાર કાઢવાની વાત નથી કરતા કોઈ. અને તમને શું એટલું બધું ઉપડું છે બે ભાભીઓને કાઢી મૂકો? ઈ જે હોય, મારે ફઈ બનવું છે બસ. હો વાતની એક વાત. એટલે તારી કરતા અમને હરખ છે દાદા દાદી બનવાનો, પણ અમે અમારા હરખને છુપાવીને બેઠા છીએ. કોની પાસે રજૂ કરીએ? તમે અમને તો કહીએ કહો, અમારે કોની પાસે જઈને અમારી રાવું કરવી? એટલે જ કેવી સેવી કે અમે કેવી ને એમ કરો. એમ ના કરાય બેટા, એમ ના કરાય. તું છે ને ધીરજ રાખ. હજી ભાઈના લગ્ન છે અને 2 વર્ષ થયા છે નાના, બરોબર? 2-4 વર્ષ વાટ જોઈ અને કપરી કસોટી ભગવાન લેતો હોય ને તો રાહ જોવામાં આપણી કસોટી પૂરી થતી હોય. કે 2-4 વર્ષમાં કાંઈ થયું નહીં તો આ ઓલા મોટા ભાભીની જેમ તો હું કરશો? કાંઈ ન થાય પછી આપણી પાસે આશા બાંધ્યા સિવાય કોઈ રસ્તો નથી. એટલે મફતના રોટલા ખવડાવવા. મહેરબાની કરીને તારી ભાભી માટે તું આવું નેગેટિવ ન વિચાર. બધું વિચારા હે બસ. હવે આ બધું સહન નહીં થાય. તું શાંતિ રાખ, તું ના બોલ બેટા. અમારે તને પાર્કે ઘેર ભરાવાની છે, અમારા ઘરમાં નત રાખવાની. એક દિના સમયે તમે મારી બાજુ હતા, આજે પલટો મારી ગયા. જો જેને કે એને કાંઈ ગમતું નથી, કરવું શું? શું કરો છો બે ભાભીઓ? કાંઈ નહીં, બેઠા છીએ, તમને જ યાદ કરતા હતા. હા હા, હવે તો તમારે બેહવા સિવાય બીજું ક્યાં કઈ કામ છે? બેહો તમે. તમે બેસો, જીવ ન બાળો, બેસો. બેહવું જ પડશે ને, આ વાત કરવી છે તમારી હારે એટલે. શું? જો આ ભાભીએ તો અમને કઈ અત્યાર સુધી સંતાન પ્રાપ્તિ આપી નથી, કે એને એવું મનમાં થતું નથી કે હવે મારે આ ઘરમાં દીકરો દેવો જોઈએ, આ ઘરનો વારસ દેવો જોઈએ એમ. તો પણ તમારા લગ્ન થયા એને ઘણા વર્ષ થઈ ગયા છો ભાભી, તો તમને એવું નથી થતું કે હવે વરસ હું થયું? મારા લગ્નને 1 વર્ષ થયું છે, મને ખબર છે. તો વરહ કઈ ઓછું કહેવાય? તમે શું સમજો છો અમને લોકોને? અમે કઈ મશીન છીએ બેનબા? જરા વિચાર તો ખરો બોલવામાં કે શું વાત કરો છો એમ. અને આ બધી વાતો છે ને તમે કહેતો હોય ને સારું ન લાગે. બાકી છે એટલું ઘણું છે. કાલ સવારે તમે સાસરે જાશો અને ભગવાન ન કરે ને તમારે જો અમારા જેવા દિવસો જોવા પડ્યા તો ખબર પડશે. રેવા દ્યો ને, ખાલી હારી હારી વાતો કરતા જ આવડે છે તમને બેયને ભેગા થઈ. અને જો તમારથી આ છોકરા બોકરા થાય એમ ન હોય ને તો અમારા ભાઈઓને છૂટા કરી દો. હેતલબેન, થોડો જી બાડે કાંકરો રાખો બોલતા પહેલા. હું બોલો છો કાંઈ ભાન છે તમને? ભાન છે એટલે કાઢી મૂકશો એટલે?
જો નાના મોઢે મોટી વાતો ન કરો. બા અને બાપુજીને કામ હશે તો એ બોલશે, તમારા ભાઈઓ બોલશે. તમે તો બધી વાતમાં વચ્ચે બોલો છો. તમારે લગ્ન નથી થતા, અમે કીધું. મારા લગ્નને ના ઘરને વારસ આપવામાં હું બે વાત કેટલી અલગ અલગ છે એ જ ખબર કહું છું, એ વાત અલગ અલગ છે. તમારે રહેવું નથી, રાખવા નથી, તો તમને વાંધો શું પડે છે? છે? વાંધો એ છે કે મારે ફઈ બનવું છે. આ ભાભી તો હાવ નકામા નીકળ્યા, ખાલી ખાઈ પીને રોટલા ભાગ્યા આ ઘરમાં. અને ઠીક. તમે હવે ઈ કામ હવે એનું કરશો. કહેવાનું એમ થાય છે કે હું નકામી નીકળી એટલે તમને લઈ આવ્યા. હવે તમારા સાઈડથી સંતાન ન મળ્યું એટલે હવે આપને બેયને કાઢીને બીજું બે લઈ આવે. હા એટલે ઈ તો આ ઘરનો વારસદાર આપીને જ રહેશે. એટલી તો ખબર પડે ને, છોકરા એકલા હાથે ન થાય એમ. ભાભી કોની હારે વાત કરો છો? અને આમ પણ નવી પત્નીઓ આવે ને તો નક્કી નહીં બાળક થયા ન થયા એની કરતાં પહેલા લઈ આવો. બાળક થઈ જશે એટલે અમે જતા રહેશું. આ તમારે છે ને આટલી બધી જીભ કરવાની જરાય જરૂર નતો. શરૂઆત કોણે કરી? મેં કહી હા તો બસ તો. બસ. તમારા ભાઈઓને કઈ વાંધો નથી તો પછી તમને શું આટલી બધી તકલીફ છે? મારા ભાઈઓને તો તમે બે મુઠ્ઠીમાં જ કરી લીધા છે. તો તમે કરી લો ને મુઠ્ઠીમાં. તમારા તો ભાઈઓ છે, અમારા તો ધણી છે એટલે આઘા કહેવાય. તમારા તો માં જણા ભાઈઓ છે. એકવાર વાત કરી જોવો. ઈ કહેશે ને કે જાઓ તો અમે જાશું. હે ને ભાભી? તમારામાં આંધળા થઈ ગયા છે. હું ખબર કયા દોરા કાળા જાદુ કર્યા હશે રામ જાણે. કાળા જાદુ કરે બધું થતું હોત તો છોકરા જ ન કરી લેત. તમારે કરવા જ નથી. તમાર દાયનત જ અલગ છે કે આ હા, ઘરનો અમારે વારસ આપવો જ નથી. અમારે કરવા જ નથી. અમારે બસ તમારે મેણા સાંભળવા છે. અમને મજા આવે છે કે અમે બેઠી હોય ને તમે એક પછી એક આવીને અમને ન બોલવાનો શબ્દ બોલ, ઈ સાંભળીને અમારા કલેજે ઠંડક વળે છે. શરમ કરો શરમ. આવા ખોરા ટોપરા જેવી દાનત તો ન રખાય. માફ નહીં કરે ભગવાન. મારા સાચી બા વાત છે. બિચારા કેટલું રોતા હતા આજ ખબર છે? સમજાયું ભાભી કઈ? કેમ બાને શું રોવું આવ્યું? એમ નહીં, બાને રોવું અમારા સંતાન ન થવાથી આવે છે તો બાને એમ કેમ રોવું ન થાવતી કે મારી આવડી જુવાન જોત દીકરી આ ઘરમાં પડી છે, કોઈ આનું માગું લઈને ન હું થાવતું. રહું છું ને તો મારા બાપના ઘરે રહું છું અને રોટલા ખાઉં છું ને તો મારા બાપના ખાઉં છું. એમાં તમારા બેયને કાલ હવારની આવીને બોલવાની જરૂર નથી. ભાભી લવારા કરીએ પહોંચી એમ નથી, ખબર તો છે ને? લવારો. હવે તમે મારી વાતને લવારો કહેવો. અમે લવારા કરશું તો તમને નહીં પહોંચીએ. તમારી વાત તો બરાબર છે, તમે ખોટું કોઈ દી બોલતા નથી અને વધારે બોલવાની વાત તો આવતી જ નથી આ તો તમારામાં. હો વાત ની એક વાત કે મારા ભાઈઓને છે ને હવે છૂટા કરી દેજો. જોઈ લીધું? બધી વાતનું મૂળ છે ને આ મા દીકરી જ છે. આ તો હું તો આટલા વર્ષોથી જોતી આવું છું પણ હવે કદાચ એને તારી સાઈડથી ની આશા ન મળી. રાજ, આ શું કરો હો? લાવો. અરે લાઈને હવે આ બહુ ભૂખ લાગી હતી. મને એમ થયું તારે થોડુંક મોડું થાય તે મેં કીધું આ ચટણી અને રોટલો મસ્ત મજાનું ખાવાની મજા આવી જાય. હે બસ હવે આ બાકી રહી ગયું છે. આ કરતા જો તમારી માયક તમારી બેને જોઈ લીધા ને તો અમારે તો છે ને માથે ઓઢીને રોવાનું થશે. મેણું મારવાનો એક મોકો નથી મૂકતા અને ત્યાં પાછા તમે કામ લઈને બેઠા. અરે તને તો ખબર જ છે કે રોજની મારી બાની મારી બેનની આદત છે. આમાં આવું બધું વિચારવાનું ન હોય. વિચારવું તો પડે ને. રોજ ઉઠીને એના મેણા સાંભળું છું અને આજે તો રહી ગયું તો હેતલબેન. હેતલબેન ન બોલવાનું બોલે છે, દિવસે ને દિવસે વધતા જાય છે. આજે તો આવીને મને કહે છે એક કામ કરો, જો સંતાન ન થતા હોય ને તો મારા ભાઈને છૂટા કરી દો. અને આ શબ્દ મને એકને નહીં, મને અને મીરા બેયને કીધું છે કે જો તમે બે મારા ભાઈને સંતાન ન દઈ શકતી હોય ને તો બે વયું જાવ માવતર, અમે બીજું લઈ આવશું. જો નિકિતા એ નાની છે, બોલી ગઈ, પણ તને મારા ઉપર તો ભરોસો છે ને? નાની છે? આ જીભ તો એની જો, મોટા મોટાને પાછા પાડી દે એવડી જીભડી છે એની, અને તમારે નાની કયો છો? તમારે ને મારે સંતાન નથી થતા, મીરાને સંતાન નથી થતા તો ઈ પ્રશ્ન કોનો છે? બા બાપુજી બોલે ને. અમે કોઈ દિવસ કીધું કે આવડી જુવાન જો દીકરી થઈ છે ઘરમાં હજી પડી છે? પણ હું તને શું કહું છું કે એ બધી વાત છોડ. મેં તને ક્યારેય કંઈ કીધું છે? અને હું તને વચન આપું છું કે તારા સિવાય બીજી આ ઘરમાં ક્યારેય કોઈ નહીં આવે. ના, તમારી જો ઈચ્છા હોય ને બીજીને લઈ આવવાની તો મને કહી દેજો. એટલે અમે છે ને રાજી ખુશીથી અમારો છે ને સામાન ભરીને વયા છે. પણ આ વારે વારે ધમકી ન આપતા. અમારો તો કઈ વાક નથી, સંતાન નથી થતા. આવી રીતે કહીને તું મારું દિલ દુભાવે છે. મેં તો સપનામાં ક્યારેય એવું નથી વિચાર્યું કે તને છૂટી કરું. મારા કિસ્મતમાં હશે તો બાળક મળશે, નહીં હોય તો નહીં મળે. અને
હું કાંઈ એક થોડો છું. આ દુનિયામાં હજારો લોકો એવા છે કે જેને સંતાન નથી. હજારોને મૂકો ને, તમારા જ ઘરમાં તમારો ભાઈ છે, મીરાને સંતાન તો નથી જ થયું ને. અરે નહીં થયું હોય તો થશે. કોઈને વરસ દિવસ, કોઈને 2 વર્ષ, કોઈને 3 વર્ષ. તો આ બધી વાત તમે જઈને તમારી માં અને તમારી બેનને સમજાવો. ઈ અમને શાંતિથી આ ઘરમાં જીવવા દે. આ અમારી સામે બોલો છો ને એના કરતા જરીક જઈને તમારી માં અને બેનની સામે બોલો ને તો કંઈક સારું રહેશે. તારી વાત હાવ હાસી છે, પણ મારી માને હું જોઉં છું ને, એની આંખમાં હંમેશા આંસુ હોય છે. એને પણ વેદના હોય છે કે એના ઘરે કોઈ બાળક રડવાનો અવાજ આવે, કિલકારી કરે, આંગણામાં રમે. એટલે એને તારા માટે બોલવું નથી, પણ બોલાઈ જાય છે. એટલે તું એનું ખોટું લગાડમાં. વાહ 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 વાહ, માની વેદના, માના આંસુ બધું દેખાડું. આ અમને કાંઈ ફરક નહીં પડતો. અમને તો શોખ જ નથી ને માં બનવાનો. કા અરે તું કેમ નથી સમજતી? અમને તો મજા આવે છે કે રોજ માણસો અમને એમ કે તમે વાંજિયા છો, વાંજણિયું છો, તમે સંતાનને જન્મ નથી આપી શકતી, આવ્યું જ. અમને તો એ સાંભળીને એવી મજા આવે કે વાત જવા દો. તમને પીડા તો ખાલી તમારી માની એકની જ દેખાય છે, આવડા તમને એના એકને જ દેખાય છે. મને બધી ખબર પડે છે. તો ખબર પડતી હોય ને તો જેને કહેવાનું છે ને એને કયો. અમને એમ થાય કે આ બધાની બળતરા લઈને તમારી પાસે અમારું હૈયું ઠાલવી, તો તમે જેને તમારા માના ખોડે બેહો છો. એવું નથી. તું મારો વિચાર કર કે મેં તને ક્યારેય કીધું છે કઈ? તો આ લોકો બોલ્યા કરે એનું નહીં સમજ. હા, આ લોકો બોલ્યા કરે, તું સાંભળા કર. તું સાંભળા કર. તું આ ઘરમાં આવી છો જ એટલે આ બધાનું સાંભળવા. સાચું કે તમારી બેન, તમારે બીજી લઈ આવી ને તો લઈ આવો, એટલે અમે તો છૂટ્યું થઈ જાય. મારી વાત તો સાંભળ નિકિતા. હે ભગવાન, બીજો જન્મ આપને તો ક્યારે કોઈને સંતાન વગરના ન રાખતો. સંતાન વગરનાની વેદના કેવી હોય છે તમે મારા પરિવારમાંથી જોઈ શકો છો. એક બાજુ પત્ની છે, એક બાજુ મા બાપ, એક બાજુ આ સમાજ. હવે મારે શું કરવાનું? કેમ આ દુનિયામાં સંતાન વગર કોઈ ના રહી શકે? હાદી, આ કાલે જામનગર જાજે અને થોડું હટાણું ખૂટી ગયું છે ને તો લેતા આવશે. મોટા ભાઈ તમે આ કરિયાણું લાવો એની હારે લઈ આવજો ને આ બધું મને હું કામ હોપો. અરે તું જવાનો છો તો લેતા આવજે. સારું, પછી મને ન કહેતા કે આ લાવવાનું ભૂલી ગયો ને ઓલું લાવવાનું ભૂલી ગયો. અરે વાંધો નહીં, તું છે ને ખાલી જા ને. ક્યાં જાવું છે હવે? બસ બે ભાઈને હરવા ફરવા સિવાય બાયડીઓને લઈને બીજી કોઈ વાત જ ન હોય. આ ઘરની જવાબદારી, ઘરનો વિચાર કર્યો છે ક્યારે? આ નહીં સમજે ક્યારે. હું સમજે નહીં. અરે અમે કરિયાણું લેવાની વાત કરતા હતા. આ દુકાનમાં ખૂટી ગયું છે ને તો આદિ જામનગર જવાનો છે, તમે એને લિસ્ટ બનાવી આપું તો લેતા આવે એમ. ના ના મોટા બેન કંઈક નવું કહેવા આવ્યા છે. કા મોટા બેન? જો ભાઈ, તું છે ને મને એવા ટોન ન માર, મને ખબર પડે છે. અને આમેય તે તમે લોકો છે ને કઈ ઘરનું તો વિચાર કરતા જ નથી. બા બાપુજીનો વિચાર નથી કરતા. હવે કેટલાકનો આમાં વિચાર કરવો? અમારો વિચાર કરવો, ઘરવાળીના વિચાર કરવા, બાપુનો વિચાર કરવો, બાનો કરવો, તારો કરવો? વિચાર તો કરવો પડશે ને. કઈ આમનામ તો જિંદગી જવાની નથી. આ ઘરને વારસદાર તો આપવો પડશે કે નહીં? ખરેખર હા, વારસદારનું નામ સાંભળતા હોય તો મને એમ થાય છે કે કંઈક ભાગી જાઓ, સંન્યાસી બની જાઓ. તમારો કોઈનો વાક જ નથી. વાક જ તે આ બે બાયુમાં છે. હું તો એમ જ કહું છું કે જો મારા બાયુ છે ને હાથ હોનાના છે, મને એ કાંઈ નથી નડતું, પણ આ બે બાયુમાં વાંધો છે ને એનો કાંઈક ઉકેલ કરો. તું મારી વાત સાંભળ. તું નાની છો અને નાના મોઢે મોટી વાત ન કર. તારા ભાઈઓ સામે આવી વાત કરતા તને શરમ આવવી જોઈએ. હા, આ બા બાપુજીને રોતા રાત દી રોવે એ જોઈ લો એમ ને, પણ વાત નહીં કરવાની મારે. તને એ ખબર છે કાલ સવારે તું આ તારી સાસરીમાં જાય, ભગવાન ન કરે ને તારા આવા દિવસો આવ્યા તો તારા સાસરી વાળા તને હેરાન કરશે તો? જો બેટા, સંતાનોનું તો
આ કુદરતના હાથમાં હોય છે. પ્રયત્ન કર્યા ને અમે, નવા દવાખાના બતાવ્યા, અરે શહેરમાં સુધી ગયા હતા, પણ અમારા કિસ્મતમાં જ નથી સંતાન, તો અમે શું કરીએ? જે હોય, તમે બે છે ને બાયડીઓના ગુલામ થઈ ગયા છો. આ બાયડીઓ બોલે ને એમ પોપટની જેમ બોલો, એ તો મને નક્કી થઈ જ ગયું છે. પણ મારથી આ બા બાપુજીનું દુઃખ નથી જોવાતું, એટલે હું શોખવેટ પાડવા આવી છું કે ઈ બે બાયુને છૂટાછેડા આપી દો અને આપણે બીજી બે બાયુ લઈ આવીએ. હેતલ, તો આ નહીં બને, વાહ, ક્યારે નહીં બને. છૂટાછેડાની વાત તારા મનમાં આવી પણ કેમ? અને ચાલો અમે આપી પણ દઈએ છૂટાછેડા, તો બીજી પત્ની લાવશું, એને બાળક આવશે કે નહીં એની શું ખાતરી? આ તો એકાદી નહીં વારસદાર આપી કે બીજી તો આપશે કે નહીં? અને એનો શું ગેરંટી? હું તને એ જ કહું છું. એવું પણ બની શકે ને કે તારી ભાભીમાં કઈ વાંધો ન હોય ને અમારામાં કઈ વાંધો હોય. બસ ભાઈ બસ, બહુ બોલી લીધું. આ ભાભીનું છે ને વધારે પક્ષ લેવાની બે ભાઈઓને જરાય જરૂર નથી. ના ના, હા તારી વાત સાચી છે. છોકરીઓ ગોતવા લાયક એટલે આપણે જટ આ નિર્ણય લઈ લઈએ, બીજું શું? એટલે હા, શું તમે છૂટાછેડા આપી દેવા ને તો આ ખુશી બા બાપુજીને આપી દો. હે? હા, આપી દે. શું બોલે છે આદિ તું? હા, ચા. હારું, આપો બા. આદિ, એક જ રસ્તો છે મોટા ભાઈ. હું હવે તમને એમ કહેવા માંગુ છું કે આ ઘરમાં રહેવાય નહીં. તમે, હું, ભાભી અને મીરા, આપણે જ્યારે આ ઘર છોડીને ભાગી જઈએ, થોડાક દિવસ આ ઘરથી દૂર રહેવું ને તો જ આ લોકોની અકલ ઠેકાણે આવશે. બાકી આ લોહી પી જાય હજી. તમે છે ને આ લોકોને ઓળખતા નથી. હવે ભાભી ને મીરા આમે કંટાળી ગયા છે. એ કહેતા જ હતા કે હવે જો કોઈ પ્રશ્ન ઉઠાવશે ને અમને હેરાન કરશે ને તો અમે અમારા પિયર વયા જાઓ. સારું, તે સારો નિર્ણય લીધો છે. કાલે સવારે જ નીકળીએ અને એવા ગાયબ થઈ જઈએ ને કે ગમે એટલી શોધખોળ કરે આપણે મળીએ જ નહીં. નિકિતા, શું થયું? શું થયું? તારી તબિયત નથી સારી? તું બેસ, બાહુ વેદને લઈને આવું છું. ના 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 ના, વેદને લઈને જવાની કઈ જરૂર નથી. આ તો ખુશીના સમાચાર છે. મારી વહુ માં બનવાની છે. હા, શું વાત કરે નિકિતા? આ વાત સાચી? અરે વાહ, જોયું આમ હોય કાઈક. શાંતિ રાખ તું. હા ને બાપ? હાચે બેટા, તું માં બનવાની છો. બાપ બનવાનો? હા, તું બાપ બનવાનો છું. આદિ, આદિ, હું બાપ બનવાનો છું. હું ફાઈ બનવાની છું. હું કાકા બની. અરે દાદા, મોટા ભાઈ, હા તમારી ખુશીને હજી બમણી કરી દો. કેમ કે તમે મોટા પપ્પા અને મોટા બાબુ પણ બનવાના છો. મીરા, શું વાત છે બેટા? હા? અરે વાહ, એ સમાચાર આપવા જ આવતી હતી તમને. સાચે હે ભગવાન, તારો લાખ મેં લાખ કહ્યું તું ને, કરમ ભગવાન જોશે ત્યારે મારા બે દીકરાના મોઢા હસતા કરશે ને અમે રાજીના રેટ થઈ જઈશું. હા, મારા બે ભાભી સોનાના છે, સોનાના. બાપુ ક્યાં છે? બાપુને ખબર બાપુજી? આપો. આવી ગયા. આ બધા ભેગા થયા છે. અરે ભગવાને જોયું ત્યારે બંને વહુઓની સામે જોયું. આપણા ઘરે બબ્બે લાલા આવવાના છે. હું વાત કરો છો? તમે દાદા બનવાના છો? અરે બેટા, બહુ ને વાત. હું દાદી. હું તને કેદું નું નાક વાળતો હતો, ધીરજ રાખ, ધીરજ રાખ. પણ હું રાખે તો તો ને. મને તો રોવું જ આવતું હતું. હું બીજું કાંઈ નહીં બોલતી હતી. કે તમને એક માં- વાત કહી દઉં બા. હા. હા, આજની રાત છેલ્લી રાત હતી અમારી આ ઘરમાં. કેમ કે હેતલે આજે અમને કહ્યું હતું કે તમે તમારી પત્નીઓને મૂકી દો, એને છૂટાછેડા આપીને નવા લગ્ન કરી લો. એટલે અમે લોકોએ વિચાર કર્યો કે હા, હેતલને અત્યારે હા પાડવામાં કંઈ વાંધો નથી, પણ અમે લોકો આ ઘર છોડીને હંમેશા માટે જતા હતા. જો ભાઈ, તું આવું ન કે. મેં કીધું હતું, પણ કહેવાય છે ને કે હું ફઈ જ નહોતી બની શકતી, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવાય ગયું. અમે લોકો પણ એ સમજાવતા હતા ને તમને લોકોને કે તમે લોકો આવી રીતના કોઈ પણ વાતમાં ઉતાવળ કરશો
તો ભગવાન સામું ક્યારેય નહીં જોવે. હા, પણ હવે જે થયું ને એ હંધુય ભૂલી જવાનું હોય હે કા ભાભી હું કેવું તમારું? હા હવે બહુ વધારે ડાય થયા માં દીકરી હો. ના. આ ખુશી છે એને વધાવો બસ. હું કોઈ દી મારી વહુને અપશબ્દ ના બોલી ને હું તો રોતી હતી, ભગવાનને કહેતી હતી કે મારા બેવ દીકરાને તું છે ને પારણા બંધાવ. મારો એ જીવ બળતો હતો. હવે રોવાની શું વાત છે? તો પછી ખુશીમાં પણ તમે મને રોવડાવો છો. મારા બેવ દીકરાને પારણા બંધાવે. અરે હવે તો બા રાજી થઈ જાવ. રાજીની રેડ છું, ખુશી ના છું. હું રાજીની રેડ છું. મારા ઘરમાં બે લાલા આવવાના છે, બે લાલા. હવે આમનું આ રટન ચાલુ થઈ ગયું છે. અરે બા લાલા આવવાના છે એટલે હવે અત્યાર સુધી તમે લોકોને જે હેરાન કર્યા ને એટલું જ તમારું ધ્યાન રાખશે. હું હજુ એ જ કહેવા જાઉં છું બા કે એવું હોય ને તો કોકને બોલાવી લેજો, કેમ કે ઘરની બે વહુને જો સારા દિવસો જાતા હોય તો બેયની સેવા માટે કોક તો જોશે ને. હું શું ને અરે કોઈને બોલાવવાની જરૂર હું નથી. સેવા કરી. અમે લોકો છીએ ને, હાદી છે, બા છે. ના જરૂર પડશે તો આપણે બાઈ રાખશું જ ઘરમાં કે મારી બે વહુનું કે ધ્યાન રાખે. મારી વહુઓને હવે કાંઈ થવું નહીં જોઈએ. હા, અરે આજે છે ને તારા હાથની લાપસી ખાવી છે, ખવડાવીશ ને. ખવડાવું જ ને. હું કરવા ન ખવડાવું? હમણાં લાપસીના આંધણ મૂકીને આવું હો. જોયું કેટલી ખેલી થઈ ગઈ. તમે અંદર ચાલો. જોયું ભાઈ, ભગવાને થોડું મોડું કર્યું પણ એ ખામટી ખુશી આપણા ઘરમાં આપી દીધી.